આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો તાપી જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે નીરવ કંસારા. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ક્લસ્ટરના 91 ખેડૂતો માટે વ્યારાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી અંગે આધુનિક તાલીમ શિબિર યોજાઈ હતી. આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ડોલવણ તાલુકામાં સિંચાઈ વિભાગ અંતર્ગત વિવિધ વિકાસ કાર્યોના નિરીક્ષણ અર્થે સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલે અમણિયા ગામે પૂર્ણા નદી પર વીર ડેમના નિરીક્ષણની સાથે સાથે ગુજરાતનો બીજા બનનાર રબર ડેમની મુલાકાત લીધી હતી. ડોલવણ તાલુકામાં અમણિયા ગામેથી પસાર થતા પૂર્ણા નદી પર વીર ડેમના કામનું ખાતમુહૂર્તની સાથે સાથે ગુજરાતમાં હાલ મહત્વના કહી શકાય અને ગુજરાતમાં બીજો અંદાજે 90 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર એરફિલ્ડ રબર ડેમ કે જે સંપૂર્ણ ઓટોમેટિક ડેમ કહી શકાય તેના પ્રગતિશીલ કામના નિરીક્ષણ મંત્રી ઈશ્વર પટેલે કર્યું હતું. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટીબી હારેગા દેશ જીતેગા અભિયાનના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ક્ષય અધિકારી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તબીબી ટીમ દ્વારા ટીબીના દર્દીઓને સરકાર તરફથી મળતી નિઃશુલ્ક સારવાર અને પોષણ સહાય અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. તાપી જિલ્લાના ખેડૂતોની વર્ષો જૂની પાણીની સમસ્યાના નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, નીઝર અને કુકરમુંડા તાલુકા માટે ઉકાઈ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ બોરીસવર ઉદ્વહન યોજનાનું પણ વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી તાપી જિલ્લામાં 1600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોની ભેટ આપી હતી. યોજનાને લઈ 136 જેટલા ગામોને તેનો સીધો લાભ મળતા આ વિસ્તારમાંથી ખાસ ઉનાળા દરમિયાન કેટલાક લોકો રોજગારી માટે હિજરત કરી શહેરો તરફ જતા હતા. હવે તે વાત ભૂતકાળ બની જશે તેવું સ્થાનિક ખેડૂતો અને ઉપસ્થિત મંત્રીએ જણાવ્યું હતું. તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નાયબ કલેક્ટર નિશાંત ફુગાશીના અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અકસ્માત નિયંત્રણ, જનજાગૃતિ વધારવા માટે સકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવાની મહત્વતા પર ભાર મૂક્યો હતો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના માંડવી ખાતે ઉપસ્થિત રહી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દક્ષિણ ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનો અને વિકાસલક્ષી કાર્યોને ભેટ આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ ખાતે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ અને આ સાથે વ્યારા ખાતે નવી પોલીસ લાઇનના બાંધકામ માટે 29.90 કરોડ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ વ્યારા ખાતે ખાસ કાયદાકીય સેમિનાર યોજાયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષકના સંકલન સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ વિભાગની મહિલા કર્મચારીઓને કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013 વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ઉકાઈ ઉર્જાનગર કોલોની ખાતે તાલુકા કક્ષાની યોગ શિબિર યોજાઈ હતી. વિવિધ આસનો, પ્રાણાયામ અને એક્યુપ્રેશર પદ્ધતિઓ દ્વારા જીવન નિદર્શન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026ની જાહેરાત થતાની સાથે જ સમગ્ર તાપી જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. એપ્રિલ 2026માં યોજાનાર તાપી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને વ્યારા નગરપાલિકાની ચૂંટણીઓને મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર નિશાંત ફુગાશીના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ નોડલ અધિકારીઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. હમણાં જ આપે તાપી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા નીરવ કંસારા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.